નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 10માં આવતા ગોત્રી ગાયત્રી સ્કૂલથી ક્રિસ્ટલ પ્રમુખ જવાના માર્ગ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું, જેને લઈને વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે। ગોત્રી વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળતું, પરંતુ અહીંયા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલી રહ્યું હતું, પરંતુ જેસીબી દ્વારા પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવતા લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું અને 2 કલાકથી આ પાણી રોડ પર ફૂલ સ્પીડે વહી રહ્યું હતું, પરંતુ અહીંયાના કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને કોર્પોરેટર ખાલી મલાઈ ખાવામાં જ મસ્ત હોય તેમ લાગી રહ્યું છે, જેથી વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા આ બાબતનો સખત વિરોધ કરીને જે તે જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને વહેલામાં વહેલી તકે સમસ્યાનું સમારકામ કરીને નગરજનો સુધી પૂરતું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ ગોત્રી કોલેબેરાના પાછળના ભાગનો વિસ્તાર છે। અહીંયા 3 કલાકથી પાણી વ્યય થઈ રહ્યું છે। જે લોકોને આ કોર્પોરેશન 2 ટાઈમ ચોખ્ખું શુદ્ધ પાણી નહીં આપી શકતા। હમણાં હાલમાં અમારા આવતા પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા લાઈન તૂટી અને કોન્ટ્રાક્ટર દ્વારા લાઈન તૂટ્યા પછી બી પાણી બંધ કરવું જોઈએ। એની જગ્યાએ જે લોકોનો પાણી આવવાનો સમય છે એની પહેલાં પાણી વ્યય થઈ રહ્યું છે, તો પહેલાં તો આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટેડ કરવો જોઈએ, રોડ શાખાનો જે બી હોય, અને જે તે અધિકારી છે આ 3 કલાકથી વેસ્ટેજ પાણી જઈ રહ્યું છે। જનતાનો અવાજ છે કે અધિકારી તાત્કાલિક ધોરણે આ લાઈન રિપેર કરે અને પબ્લિક સુધી પાણી પહોંચવું જોઈએ, નહીં તો અધિકારીએ બી આ જગ્યા પરથી રાજીનામું આપી દેવું, કારણ કે તમે આજે વેરો ઉઘરાવો છો તો વેરાનું વળતર આપવું જોઈએ। વેરાનું વળતર ના આપી શકતા હોય તો તમારે ફરજમાંથી ઉતરી જવું જોઈએ। આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે આ બધા કોર્પોરેટર, ધારાસભ્ય બધા મદલાઈ ખાવામાં મસ્ત છે। 3 કલાકથી પાણી વેસ્ટ થઈ રહ્યું છે, સામે જ કોર્પોરેટરનું ઘર આવેલું છે, તો આ બધું જે જોવાનું કામ છે। તમને ખૂબા ભરીને વોટ આપ્યા તો તમારે જનતાને હાલાકી ના પડે, તો તમારે સમયસર આ કામગીરી રિપેર કરાવવી જોઈએ અને જનતા સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ। ગંભીર બાબત તો એવી કહેવાય કે લાખો ગેલન પાણી જે લોકોને પીવાનું નહીં મળતું, જે લોકો ટેન્કરો મંગાવે છે, જે લોકો શુદ્ધ પાણીની જગ્યાએ જે મિનરલ વોટરના જગો મંગાવતા થઈ રહ્યા, તો આજે એ વસ્તુ કહેવા માગું છું કે આ ગંભીર બાબત કહે કે લોકો ટેક્સ ભરે છે, ટેક્સની સામે વળતર મળવું જોઈએ, જે વળતર મળતું નથી। વોર્ડ નંબર 10 હાર્દિક આમોદિયા, કોંગ્રેસ પ્રમુખ। Subscribe now and press the bell icon. Never miss an update.